નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો 2026ની કાળઝાળ ગરમીને ત્રસ્ત ગુજરાત માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે। 45 ડિગ્રી પર કરતું તાપમાન પારો હવે ધીમે ધીમે નીચે આવી શકે છે। સાથે જ ચોમાસાની આગમન પણ સારા સંકેત પર રહ્યા છે। હવામાન વિભાગે લઈને જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલ સુધી સૌએ વરસાદ અને વહેલા ચોમાસાની આગાહી કરી છે। જો કોઈ ગરમી વચ્ચે રાહતના વરસાદ સંકેત અંગે શું છે નવી આગાહી? આ વખતે ઉનાળાએ ગુજરાત જાણો કાળેકેર વર્તાવ્યો છે। સૂર્યનારાયણ પ્રકોપે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે। બપોરના સમયે બહાર નીકળવું એટલે કે અસ્તગપષ્ટીના શેકાવા જેવા અનુભવો થઈ ગયા છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 45 ડિગ્રી પાર પહોંચેલા રસ્તાઓ સુમસામ બન્યા છે। ગરમીથી બચવા લોકો ઠંડા પીણાને છાશ અને પાણીથી સહારો લઈ રહ્યા છે। વધુ આગળ વાત કરવામાં આવે તો દૂધ ઈંધણ ભાવ વધારા બાદ નાગરિકોને વધુ એક ઝટકો લાગી શકે છે। મોંઘવારીથી પરેશાન લોકો મુશ્કેલીમાં હજુ વધારો થઈ શકે છે, કારણ કે વીજળીના ભાવમાં જલ્દી જ વધારો થાય તેવી સંભાવના છે। સેન્ટ્રલ ઇલેક્ટ્રિક ઓથોરિટી ચાર્જ વધારવાની ભલામણ કરી છે। વીજળીના ફીડ મંથનની ચાર્જમાં વધારો કરવાનો ડામ્પ તૈયાર કરાયો છે। જો આ પ્રસ્તાવ મંજૂર થયો તો વીજ કંપનીઓ બિલમાં વધારો આવશે। જો તમે વીજળી ઓછી વાપરશો તો ભારે ફિક્સ ચાર્જ ચૂકવવો પડશે અને જીઆરસીની મંજૂરી બાદ આખરી ભાવ વધારવા માટે મહોર લાગશે। પરંતુ આ નિર્ણયથી ગુજરાતના 140 કરોડથી વધુ ગ્રાહકો માટે મોટો બોજો આવશે। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો ગુજરાતમાં આજથી વસ્તી ગણતરીની ઓનલાઈન તબક્કો શરૂ થઈ ગયો છે, જેમાં નાગરિકોએ જાતે જ પોર્ટલ પર માહિતી ભરવાની હોય છે। પહેલીવાર આ પ્રયાસ કરવામાં આવ્યો હતો, ત્યારે નાગરિકો તરીકે જાણીતા લોકો કેવી રીતે ઓનલાઈન માહિતી ભરી શકાય છે। આમ તો ગુજરાતમાં 1 જૂનથી જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી પ્રારંભ થવાની, પરંતુ આજે 17 મેથી નાગરિકો પોતે જ ઓનલાઈન માહિતી ભરી શકશે, જેમાં તેઓ જાતે જ પોતાની માહિતી ભરી શકશે। આજથી ગુજરાતના જમ્મુ કાશ્મીર, લખનઉ અને પોંડિચેરી સ્વર્ણાંત શરૂ થઈ છે, ત્યારે આ સ્વર્ણ ગણતરી શું છે તેને કેવી રીતે માહિતી ભરી શકાશે? વધુ આગળ વાત કરવામાં આવે તો વલસાડના વાજળ અને દોધકુવામાં તલાટી સંજય ભોયા ડ્યુટી પર ન આવતા એક જાગૃત નાગરિકે તેને ફોન કર્યો હતો અને આ બાદ તેઓને ન આવવાનું જ કારણ જણાવ્યું। તે હાલ સોશિયલ મીડિયાની ચર્ચામાં કેન્દ્ર બની ગયું છે, જે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો બાદ અને પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી લાઈન જોવા મળી હતી। લોકોને પેટ્રોલ ભરાવવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવું પડ્યું હતું। ત્યારે વચ્ચે વલસાડ એવી અજીબ કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ક્યુટી પર હાજર ન રહેતા તલાટીએ એક નાગરિકને ફોન પર જવાબ આપ્યો કે મારી ગાડીમાં પેટ્રોલ નથી, એટલે ક્યુટી પર નથી। આવું ક્યારે નાગરિક તલાટી વચ્ચેની વાતચીત ઓડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણની ખપત ઘટાડવા માટે અપીલ કરી છે। ગુજરાત સરકાર મંત્રીઓ અધિકારીઓ માટે વાહનો કાપલા કાપ મૂકી દીધો છે, પરંતુ આપણે શું કરી શકીએ? આપણે ગુજરાતના રોજ કેટલું પેટ્રોલ, ડીઝલ અને સીએનજીનો વપરાશ કરીએ છીએ, અને જો થોડી ઘણી બચત કરીએ તો કેટલી વિદેશી ઉડિયાપણું, ખાસ કરીને અમેરિકા ડોલર બચી શકે, તેને સરળ ભાષા સમજીએ। સૌથી અગત્યની વાત કરવામાં આવે તો જો તમે ગેસ સિલિન્ડરનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે જ ખુશખબરના મહત્વપૂર્ણ છે। ગેસ સિલિન્ડરના ભાવમાં લઈને એક નવા બુકિંગ નિયમમાં ફેરફાર થયો છે, ત્યારે હવે કેટલાક દિવસોમાં સિલિન્ડર બુક કરી શકાય છે। પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે સામાન્ય માણસ માટે એક રાહતના સમાચાર છે। ઘરેલું રસોઈ ગેસના માટે આજે પણ યથાવત રહ્યો છે। જો કે કોમર્શિયલ ગેસનો ઉપયોગ કરવા હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો માટે મુશ્કેલીઓ ઓછી થઈ નથી, કારણ કે તેના ભાવ 3000ને વટાવી ગયો છે। વધુ આગળ વાત કરવામાં આવે તો દિલ્હીના સરકારી કર્મચારીઓને 2 દિવસ વર્ક ફ્રોમ હોમ બાદ હવે રાજ્ય સરકારી કર્મચારીઓના વર્ક હોમ અંગે વિચારણા ચાલી રહી છે। આવતીકાલે કેબિનેટ બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવી શકે છે। દિલ્હીમાં સરકારી કર્મચારીઓને અઠવાડિયામાં 2 દિવસ વર્ક હોમની જાહેર કરવામાં આવી છે, જેમાં સરકારી ઓફિસને 50% બેઠકો ઓનલાઈન કરવામાં આવશે, ત્યારે ગુજરાતના સરકારી કર્મચારીઓને વર્ક હોમ આપવામાં આવશે નહીં, તે અંગે ગાંધીનગરની મહત્વના સમાચાર સામે આવ્યા છે। રાજ્ય સરકારે ગુજરાતના કર્મચારીઓને વર્ક હોમ
અને અંગે સરકારે વિચારણા શરૂ કરી છે. વધુ આગળ વાત કરવામાં આવે તો મોંઘવારીનો માર ઝેલી રહેલા લોકો માટે વધુ એક ઝટકો સમાન સમાચાર આવ્યા છે. કારણ કે સીએનજીના ભાવમાં વધારો ઝીંકાઈને જે મુંબઈ અને તેની આસપાસ વિસ્તારોમાં રહેતા લોકો પર મોટું જેવા સમાચાર છે. કારણ કે મહાનગર ગેસ લિમિટેડના સીએનજીના ભાવમાં ₹2 પ્રતિ કિલોનો વધારો થયો છે. આ નિર્ણય બાદ હવે મુંબઈના સીએનજીના ભાવમાં ₹84 પ્રતિ કિલો થયો છે. પહેલાં ₹82 હતા અને નવા ભાવમાં મુંબઈમાં તાળા, નવી મુંબઈ અને સમગ્ર એમએમઆર વિસ્તારમાં આજથી લાગુ થયા છે. સૌથી અગત્યની વાત કરવામાં આવે તો દેશભરમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. જ્યારે તાપમાન સામાન્ય કરતાં ઘણું ઊંચું જોવા ત્યારે હીટવેવ તરીકે ઓળખવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં આપણું શરીર કુદરતી રીતે લોહીના પરિભ્રમણ અને પરસેવા દ્વારા ઠંડક જાળવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ આગામી કેટલીક નાની ભૂલો જીવલેણ સાબિત થઈ શકે છે. આજે આપણે અહેવાલ હીટવેવ ઉનાળા કઈ ભૂલો કરવાની બચવું જોઈએ. ગુજરાતના ઉનાળા દરમિયાન વધતા જતા તાપમાન અને હીટવેવ એટલે કે લૂની સ્થિતિ ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળાના ગરમીને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગ દ્વારા પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવે છે. તે સમયગાળે માત્ર ગરમી નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે એક ગંભીર ચેતવણી સમાન છે. કાળઝાળ ગરમી તમામ ભયના નાગરિકો સુરક્ષિત રહેવા માટે માર્ગદર્શિકામાં જણાવ્યા પગલાં અચૂક લેવામાં જોઈએ છે.